નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે સંજય ગુજરાતી પાઠશાળામાં। આજે આપણે એક ખૂબ સુંદર વિષય પર નિબંધ લખીશું। નિબંધનું નામ છે બેસતું વર્ષ નિબંધ। તો ચાલો નિબંધ લખવાની શરૂઆત કરીએ। તમે પણ મારી સાથે નિબંધ લખજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો નિબંધ લખવાની શરૂઆત કરીએ। બેસતું વર્ષ નિબંધ। ચાલો લખીએ। નવું વર્ષ એટલે નવી શરૂઆત। નવું વર્ષ એટલે નવી શરૂઆત। નવા સપના અને નવી આશાઓનો સમય। ગુજરાતમાં બેસતું વર્ષ દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે। મિત્રો, તમે પણ મારી સાથે લખતા જ જજો નિબંધ। આગળ લખીએ નિબંધ। આ દિવસે દરેક માણસ એકબીજાને સાલ મુબારક કહી શુભેચ્છા આપે છે। આ દિવસે દરેક માણસ એકબીજાને સાલ મુબારક કહી શુભેચ્છા આપે છે। આ દિવસે લોકો પોતાના ઘરોને સાફ સુથરા કરે છે। નવા કપડાં પહેરે છે। અને રાંધણમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે। ઘણા લોકો આ દિવસે
મંદિરે જઈ ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે આવતું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. ત્યાર પછી આગળ લખીશું નિબંધ. બેસતું વર્ષ એટલે પ્રેમ. બેસતું વર્ષ એટલે મિત્રો પ્રેમ, માફી અને કુટુંબનો તહેવાર. બેસતું વર્ષ એટલે પ્રેમ, માફી અને કુટુંબનો તહેવાર. આ દિવસે આપણે જૂના ગીલા શિકવા ભૂલી જઈ સૌને ખુશી આપવી. જોઈએ અને નવા ઉત્સાહથી વર્ષ શરૂ કરવું જોઈએ. તો મિત્રો આ હતો બેસતા વર્ષ વિશે ગુજરાતી નિબંધ. તમે લોકો પણ વિડીયોની અંદર જોઈને બેસતા વર્ષ વિશે નિબંધ લખી લેજો. તો મિત્રો જો તમે હજી સુધી વિડીયોની અંદર જોડાયેલા રહ્યા હોય તો તમારો વિડીયો જોવા બદલ આભાર. જો મિત્રો તમને આ નિબંધ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં. સાલ મુબારક.